ભગવાન લિંગ સ્વરૂપ છે, પરમાત્મા નું કોઈ સ્વરૂપ નથી, પણ એ સ્વરૂપને ઓળખ કરાવે, એ સ્વરૂપની ઓળખ થાય એટલા માટે ધર્મ, એટલા માટે શાસ્ત્ર, એટલા માટે પુરાણ, એટલા માટે મૂર્તિ. હા, ઘણા લોકો એમ કહે કે બ્રહ્મ તો વ્યાપક છે, કઈ મંદિરોમાં જવાની જરૂર નથી. શા માટે મંદિરોમાં જવું જોઈએ? રેડિયોમાં મહાભારત આવતું હોય, ટીવીમાં આવતું હોય, તમે શું કરો? ટીવીમાં જાઓ કે રેડિયોમાં જાઓ? હે, ટીવીમાં જાઓ કે રેડિયોમાં? હા, મહાભારત તો રેડિયોમાં આવે છે. હા, એ જ કહું છું, છે તો વ્યાપક જ, પણ એને જો જોવું હોય તો આ કરવું પડે. એ તો વ્યાપક છે, ભગવાને કીધું છે. ધીરજ અને ધર્મના આવવાથી ભગવાનની ઓળખ થાય. ભગવાન સારા નરસાનો વિવેક આપે. વિદેશના લોકો જેને કઈ ધર્મની યારે કઈ લેવા દેવા ન હોય, હા, જે ભગવાનને ઓળખતા જ ન હોય, એને એક રાવણનો ફોટો બતાવો ને એક હનુમાનજીનો ફોટો બતાવો, એને પૂછો કયો ગમે તે કયો કે, એ તો રાવણને જ ઓળખે ને, એને રાવણનો જ ફોટો ગમે. કારણ કે રાવણ, હનુમાનજીનું મોઢું તો કપી છે, વાંદર જેવું છે, તો સ્વાભાવિક છે એને રાવણના ફોટાની જ આંગળી કે આ સારો છે. પણ હવે તમને પૂછે કે કયો સારો છે, તો હેલો, કેમ? આપણને ખબર છે સ્વરૂપની કિંમત નથી, સંસ્કારની કિંમત છે. કેટલા રૂપાળા છો એ મહત્વ નથી, અંદરથી કેવા છો ને એ બહુ મહત્વનું છે. કેટલા રૂપિયા વાળા છો એ બહુ મહત્વનું નથી, પણ એ રૂપિયાની સાથે તમારી અંદર, કારણ કે ભગવાને 6 વસ્તુ એના હાથમાં રાખી છે, 6 વસ્તુ આપણને આપી છે. રામાયણમાં જઈએ. સુનહુ ભરત ભાવી પ્રબલ, બિલખી કહું રઘુનાથ, જીવન મરણ હાનિ લાગ, જશ અપ જશ વિધાન. 6 વસ્તુ ભગવાનના હાથમાં છે. શું? જીવન. મને તમને કેટલું જીવન આપવું એ કોના હાથમાં છે? કોઈને ખબર છે કેટલા વર્ષ જીવવું એ? હા, જાગો છો ને બધા? કેટલા વર્ષ જીવવાના એ કોઈને ખબર છે? એ તમારા મારા હાથમાં નથી. એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. પણ એની સામે એક વસ્તુ મને તમને આપી, કેટલું જીવવાનું એ એના હાથમાં છે. કેવું જીવવાનું એ કોના હાથમાં છે? એ આપણા હાથમાં છે. ક્યારે મરી જવાનું એ કોના હાથમાં છે? ઉપરવાળાના હાથમાં. પણ મરતા હોઈએ ત્યારે હાથમાં ગંજી પત્તો રાખવો કે માળા રાખવી એ આપણા હાથમાં છે. હાનિ, નુકસાન, ખોટ એ કોના હાથમાં છે? એના હાથમાં છે. પણ પુરુષાર્થ કરવો એ કોના હાથમાં છે? હા, લાખો રૂપિયાનું રોકાણ કરીને ધંધાને શ્રી ગણેશ કર્યા હતા, ત્યાં લોકડાઉન આવ્યું 3 મહિના, તો એમાં જેણે રોકાણ કર્યું તેનો કઈ વાંક હતો? હા, આખી દુનિયા ખોટમાં વહી ગઈ, એમાં એનો કઈ વાંક નહોતો. પણ છતાં પુરુષાર્થ કર્યો એ એના હાથમાં હતું, ફળ ઉપરવાળાના હાથમાં. પછી સુખ આપે કોણ? ઈ પણ સહન કોનથી થાય? જેને કરતા સુખ દુઃખ સહન કરવું પડે, સુખ સહન કરવું પડે. ઘણાથી સુખ સહન નથી થતા. સંપત્તિ આવ્યા પછી સહનશીલતા એ હોવી જોઈએ. હજી આગળ વ્યા જાઓ. જશ કોણ આપે? પણ સારું વિચાર તો આપણે કરવાનો હોય ને. વરસાદ 15 દી એક ધારો આવ્યો તો જામી ગયું, પણ બીજા 15 દી એક ધારો આવ્યો તો ઈનો ઈ જશ દેનારા હતા, ઈ જ બધા અબજ કોને આપત? આવું છે. આ બધી સમજણ થાય એટલા માટે જ ભગવાન કહે છે કે બસ મારે પદાર્થ, વસ્તુ, પૈસા સાથે કાંઈ સંબંધ નથી. તમે મને પ્રેમ આપો, તમે મને ભાવ આપો.